શું તમે જાણો છો કે પુરાણોમાં સ્ત્રીઓમાં માસિક ધર્મનો ઉલ્લેખ છે? તેઓ શા માટે માસિક ધર્મ આવે છે તેની એક પૌરાણિક કથા પણ છે, જે ભગવાન ઇન્દ્ર સાથે સંબંધિત છે. ભાગવત પુરાણમાં વર્ણવેલ એક કથા અનુસાર એકવાર ગુરુ જે દેવતાઓના ગુરુ હતા તે ભગવાન ઇન્દ્રથી ખૂબ નારાજ થયા. આ કારણે રાક્ષસોએ દેવલોક પર હુમલો કર્યો અને ઇન્દ્રએ પોતાનું સિંહાસન છોડીને ભાગવું પડ્યું. રાક્ષસોથી પોતાને બચાવીને તે બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્મા પાસે ગયો અને તેમની મદદ માંગી. ત્યારે બ્રહ્માજીએ તેને કહ્યું કે તેણે બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી જોઈએ. જો તે ખુશ થશે તો જ તેને તેની ગાદી પાછી મળશે. આજ્ઞા પ્રમાણે ઇન્દ્રદેવે બ્રહ્મજ્ઞાની સેવા કરવાનું શરૂ કર્યું. પરંતુ તેઓ જાણતા ન હતા કે જ્ઞાની પુરુષની માતા રાક્ષસ હતી. તેથી તેના મનમાં રાક્ષસો માટે વિશેષ સ્થાન હતું. જ્ઞાની માણસ ભગવાન ઇન્દ્ર દ્વારા અર્પણ કરેલી બધી હવન સામગ્રી દેવતાઓને, રાક્ષસોને અર્પણ કરી રહ્યો હતો, જેના કારણે તેની સમગ્ર સેવા ખોરવાઈ ગઈ હતી. જ્યારે ઇન્દ્રદેવને બધી વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખી. ગુરુની હત્યા કરવી એક ગંભીર પાપ હતું, જેના કારણે તેમના પર બ્રહ્મહત્યાના પાપનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પાપે એક ભયંકર રાક્ષસના રૂપમાં ઇન્દ્રનો પીછો શરૂ કર્યો. કોઈક રીતે ઇન્દ્રએ પોતાની જાતને ફૂલની અંદર સંતાડીને ભગવાન વિષ્ણુની 1,00,000 વર્ષ સુધી તપસ્યા કરી. તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ ભગવાન ઇન્દ્રને બચાવ્યા, પરંતુ તેમના પર લાદવામાં આવેલા પાપોમાંથી મુક્તિ માટે એક સૂચન આપ્યું. આ માટે ઇન્દ્રએ પોતાના પાપનો થોડો ભાગ વૃક્ષ, જળ, જમીન અને સ્ત્રીને આપવાનો હતો. બધાએ ઇન્દ્રની વિનંતી સ્વીકારી, પરંતુ બદલામાં તેઓએ ભગવાન ઇન્દ્રને વરદાન આપવા કહ્યું. સૌ પ્રથમ વૃક્ષે તે પાપનો ચોથો ભાગ લીધો અને બદલામાં ઇન્દ્રએ તેને વરદાન આપ્યું. વરદાન મુજબ વૃક્ષ ઈચ્છે તો પોતાની જાતને પુનર્જીવિત કરી શકે છે. આ પછી પાણીને તેના પાપનો હિસ્સો આપ્યા પછી ભગવાન ઇન્દ્રએ તેને અન્ય વસ્તુઓને શુદ્ધ કરવાની શક્તિ આપી. આ જ કારણ છે કે આજે પણ હિન્દુ ધર્મમાં પાણીને પવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું પાપ ઇન્દ્રદેવે માટે જમીનને વરદાન તરીકે આપ્યું હતું. હવે સ્ત્રીનો છેલ્લો વારો હતો. આ વાર્તા અનુસાર સ્ત્રીને તેના પાપનો ભાગ આપવાના પરિણામે તેણીને દર મહિને માસિક સ્રાવ આવે છે. પરંતુ તેમને વરદાન આપવા માટે ઇન્દ્રએ કહ્યું કે મહિલાઓ પુરુષો કરતાં અનેક ગણી વધારે કામનો આનંદ માણશે. આ સમય દરમિયાન તેઓ બ્રહ્મહત્યાનું પાપ લઈ રહ્યા છે, એટલે કે તેમના ગુરુની હત્યા. તેથી તેમને તેમના ગુરુ અને ભગવાનથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન મંદિરમાં જવાની મનાઈ હતી.